નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વડોદરા શહેરમાં સંગમ 4 રસ્તા પાસે આવેલ પતંજલિ સ્ટોર આવેલું છે અને આ સ્ટોર ખાતે અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા જ ફાયર વિભાગની જે ટીમ છે, પાણીગેટ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની જે ટીમ છે ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। હાલ પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। भारी घर बार ऊपर पड़ी ना गर्म पानी। संगम 4 रस्ता पर एक पतंजलि स्टोर आवेलो है। ए स्टोर में कई अचानक आग लगी, क्या कारण से आग लगी आया पछी खबर पड़ी कि शॉर्ट सर्किट कारण आग लगी। फायर कंट्रोल थी अमने आशरे 12 वागे कॉल मळता तरत ज घटना स्थळे अमरा पाणीगेटनो स्टाफ तथा ऑफिसरो अहींया आवीने दौड़ीने फायर कंट्रोल करेली है। जानहानि कशुं थई नथी, पण प्राथमिक तपासमां जाणवा मळ्युं छे के एने शॉर्ट सर्किटने कारणे आग लगी थी। विनोद मोहिते, सब फायर ऑफिसर पाणीगेट।